ને ત્રાસ્યાન ત્રિકોણિયાન બધા તૈયાર થાય છે ને હારુબેન તમે શું કરો છો ત્યાં માઇક્યુ ઉડાડો છો એટલી બધી માઇક્યુ થઈ ગઈ છે ને બહુ માઇક્યુ થઈ ગઈ છે હારુબેનને જો તો જો સૈઠના ઢેબરા તળાવન થઈ ગયા ચાલુ હાલો બધા સૈઠ કરવા રામ રામને જેવરેડા ફેમિલી કેમ છો મજામાં આપણે બધા મસ્ત મજાના ફ્રેશ થઈને એકદમ તાજા તાજા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે હાર્દિક 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 સ્વાગત છે શ્રાવણ મહિનાના હર હર મહાદેવ બધાને અત્યારે તો વરસાદ હમણાં વહી ગયો હતો ને અત્યારે પાછો આ છે ને ધીમો ધીમો પાછો ઝારણે ચાલુ થઈ ગયો ને ત્યાં ખાડા ભરી દીધા અમારે ધીમો ધીમો આવીને ગારો કરી ગયો છે નગર હમણાં વિયો ગયો તો ક્યાંય ટેન્શન નહોતું હમણાં હક હતું વરસાદનું અમારે જો અત્યારે અહીંયા આ બેનું ઈસકવા મીડા જોઈ લો ખાઈટે બેહીને શનિવાર છે શનિવારના ભણી ભણીને વહેલા વી આવ્યા છે અમારે જો દેવ્યા આ તે શું લીધું છે આ શું લીધું છે આજે બીજું આ માથે શું લીધું છે હે બે ફૂમકા વાહ આમ જોઈ લે દેવીને છે ને બે ફૂમકા લેવાનો શોખ થયો કા તારે તો ચોટલી જ નાની એવી હા દેવિયાને છે બે ફૂમકા કા દેવ્યા હા એને બે મોટા ભૂંગળા છે ભાઈ હા દેવ્યાના શોખ આવો થયો ને તને બે ફૂમકા લેવાનો નકર તો રોજ એ ફૂમકી લેશો ને હે બાલ મંદિરે વી આવ્યા ભણી લીધું હું ભણ્યા કેટલા તો ક્યાં અક્ષર ઘરના એમ તમને તમને ઘરના સાચું બોલજો તું આ પાછું ખોટું હોત બોલતો હોય મારે અડધું તો કા ખોટું બોલ ને જમવામાં ઈડલી ઈડલી હા ઈડલી ઈડલી નહીં ઈડલી કહેવાય હું ઈડલી એમ મસ્ત આવી ગઈ ને તો ઘરે નહીં જમવાનું તમારે તારે બીજું કેમ નો ભાવે તને હે આમાં દેવ્યાભાઈની નાય બાલ મંદિરે નાસ્તામાં દીધી છે લાપસી ને ઇડલીથી જમીન વેચે ને અત્યારે આપણે છે ને તમને બતાવું આપણે ઝાડવા છે ને વાવ્યા તો જોઈ લેવી જરાક એમાં શું છે બધું વરસાદ આવ્યો છે ને તો પગથિયામાં પાણી ભરાઈ ગયા છે તો નથી વાંધો આવ્યો એમ તો આમાં ઝીણી ઝીણી દેખાય છે આપણને કુણે પાયું હોય એવું બધા ઝાડવા મને તુલસીમાં જો આવડા મોટા થઈ ગયા આપણે બધા ઝાડવા આપણે આમ જો લાઈનમાં ગોઠવી દીધા છે ને આમાં જો ફૂલ હોત આવી ગયા બધાય થઈ ગયા રેડિયો ઝાડવા આમાં જો બધાય ઝાડવા આમ તો નહીં વાંધો આવે લગભગ તો આ બધા આમ તો ખામણાના રહ્યા ને એટલે થઈ જ જાય કુંડાના ઝાડવા કહેવાય એટલે બધા ઉગી જાય ને અત્યારે જો સવારમાં ખડી કેવો વરસાદ એને અત્યારે આમ જો તડકો નીકળી ગયો ને એવું લાગે જો તમને મને આમ જો તડકો થોડોક નીકળી ગયો છે આમ તડકામાં અત્યારે આપણે એવા ધાબા ઉપર પાછા અને આમ કાલથી 2-3 દિવસ એવો તડકો હતો ને બધું હુકાઈને મસ્ત મજાનું થઈ ગયું હતું ને અત્યારે આ પાછો તડકો નીકળી ગયો પણ અત્યારે સવારમાં તો પહેલાં સાટા આવીને બધી દઈ નાખી પાછો ગારો બારો કરી દીધો એક તો ગારો એવો અમારે ત્યાં થાય છે ને એની વાત ન પૂછો તમે અને એમાં પાછા વરસાદ આવ્યો ને આજે ધાબે ચડીને હમણાં બેસી જઈશ રોજ મારે હા એ બધી નીચે તો પાણીના ને એવો ખાબોચિયા ને એવો ભરાઈ જાય ને આ બધું રસ્તામાં કારણ કે એક તો ખાડા હોય ને એમાં વાહન હાલે ને પાણી એટલે બધું મેઇન રસ્તામાં તો ભાઈ પ્રોબ્લેમ રહેવાનો પેલો પ્રોબ્લેમ મેઇન રસ્તાનો રહે અને હજી તમને છે ને આ બાજુ એક બતાવવાની છે આપણે રાયું છે વેલ ને એ તો એ બતાવું તમને હાલો તો જો આવી કંઈક વેલ લઈ આવ્યા છે એમાં જો ફૂલ ખીલી ગયા છે ખુલી ગયા ન કહેવાય કાં ખીલી ગયા હા અને આ બાજુ ઝીણી ગુલાબ શું કહેવાય કે સીણી ગુલાબ કહેતા હોય તમે જે કહેતા હોય કોમેન્ટ કરજો અમે તો સીણી ગુલાબ કેવી સાને તમે જે કહેતા હોય તમે કહેજો તો એ ત્રણને અહીં રોડ કાંઠે મૂકી દીધા જ ઉપર આપણે અને જે આ પાળેમાં ખુલ્લા રહે ને હજી 2-5 કુંડા મૂકવા જોઈએ એ બધું ભરાઈ જાય ભર્યું લાગે બધું બીજું કંઈ નહીં આપણે નહીં અને આ બાજુ ઓલો બપોરાનો ટાઈમ છે તો જો રોટલી બોટલી થતી લાગે છે ધુવાડા નીકળે છે થોડાક અહીંયા જોતા જઈએ આપણે એમાં ગારામાં બધું ના અહીં રોટલી થઈ ગઈ બાજરાનો રોટલો કોને ટૂંકી રહ્યો અમારે એનસીને પછી બાજરાનો રોટલો જોઈએ છો ઘઉંની રોટલી થઈ ગઈ છે ને બપોરા કરવા બેસવાનું છે આપણે હાલો બપોરા કરવા બેસી જવી અને બધા જમી લેવી પહેલાં કારણ કે વાગી ગયો છે એક અત્યારે ભાઈ આજ થઈ ગયું મોડું આપણે થોડુંક બ્લોગ ચાલુ કરવાનું એટલે આજ મોડો બ્લોગ ચાલુ થઈ ગયો છે નકર તો ટાઈમે સવારમાં ચાલુ થઈ ગયો પણ આજ આપણે નથી ટાઈમે ચાલુ છે સવારમાં
એટલે હવે જમવા ટાઈમ થઈ ગયો છે, જમી લેવી બધે. મારા બાઈ તો બેસી ગયા છે જમવામાં. હમણાં બધા આમ છે ને આરે બેસી જમી લેવી નહીં બા. તો અત્યારે જો રાંધણ શેઠની તૈયારી હાલે છે. આજ શ્રાવણ મહિનો બેસી ગયો એટલે તો હું હવે તહેવાર ચાલુ. આજ રાંધણ શેઠ છે તો આમ જો ઢેપરા થેપલા ને ત્રાંસિયા ને ત્રિકોણિયા ને બધા તૈયાર થાય છે. ને હારુબેન તમે શું કરો છો ત્યાં? માઇકી ઉડાડો છો? એટલી બધી માઇક્યુ થઈ ગઈ છે ને? બહુ માઇક્યુ થઈ ગઈ છે. હારુબેનને જો બિહાર દીધા છે ને. માઇક્યુ પણ જવાનું નામ નથી લેતી વણ. અને એનસીબેન હજી વણે છે તીખા ઢેબરા ગળા ઢેબરા ને. હારું તને ક્યાં ભાવે? એ તીખા છે તને ઈ ભાવે? આ ગળા તો સહિત છે તો બધા ઢેબરા ને એવું કરવાનું હોય રાંધણ શેઠના. તો કાલે પછી આઈટમ થાય તો શેઠના ઢેબરા વણાય છે અત્યારે અમારે. હાલ આગળ પાછા મળ્યા તો જો સહિતના ઢેબરા તળાવવાનું થઈ ગયા ચાલુ. હાલો બધા સાઈડ કરવા. તળાઈ ગયા તો અમારી સાઈડ કાંક આવી હોય તમારી કેવી છે કોમેન્ટમાં બતાવજો. સાઈડની તૈયારી બધી. અને હવે ગાય આવી ગઈ છે ને આપણે છે દોવાનો ટાઈમ. તો આપણે બધા ઢેબરા ચડે તો આપણે છે ને બધી ધોઈ લેવી અહીંથી. આપણે આપણું કામ ચાલુ થઈ જાય તો આપણું કામ ચાલુ કરી દઈએ આગળ મેળા. તો આપણે જે ગાય દોવાનું ચાલુ છે ગાય બાકી છે આપણે ગવડ્યા. ત્યાં તો જો માલે યાદ આવી ગયો બધું. આપણે જે ગાયનો દોણી ત્યાં માલમાં આવી ગયો બધું જોકમાં. ઘડીક તો કાંઈ સંભળાય નહીં ને આમાં જો. હમણાં ઘણા દિવસે કીધું આપણે નથી બતાવ્યા. માલ બાલ બધું બતાવી દેવી બધું એમ તમારે જોઈ લે એકદમ માલ અમારો. ના તણાઈ જ કહ્યું ને વાને છે ને જવું શીખે. મારો વારો કેમ જ વાહે રહી ગયો. આનો વારો મારે વાહે રહી ગઈ છે જો. ઠેકડા મારશે ઘડીક આમ તો નામ આમ તો ઘુમરિયા. અને આજ હું સાઈડ છે ને તો બધા રાંધે છે તો આપણે એકલા દોવા નથી દેવા. આ એકલા દોવા નથી હવે દોરાવા આવે તો લીધું વાટ જોવાની. એટલે આ બિચારી ઠેકડા ચડી જ મારે તલિયા ઉપડ્યો છે ને ક્યાર નો. કારણ કે ભૂખ લાગી હોય ને નહીં ભાઈ. હવે કાંઈ વાંધો નહીં હમણાં તારો વાર આવી જાઓ. ટેન્શન ન લેતી હો દીધું જોકમાં માલ લાવી ગયા એની દોબાઈનું થાય બધું ભેગું થઈ ગયું છે. આપણે આવે એટલે હમણાં ધોઈ લેવી. અને એક નહીં બાકી છે તે. તો આપણે આવી ગયા જે રીતે દૂધ ભરી ઘેરે આજ તો છે ને ઘેરે રાંધણ સેટ છે. રાંધણ સેટમાં ઢેબરામાં તીખા ઢેબરા ગળા ઢેબરા શક્કરપારા અને સેવનું શાક અને ગળું દૂધ બનાવ્યું છે. તો રાંધણ સેટમાં આપણે હાલો જમી લેવી અને આગળ બ્લોગમાં મળીશું પાછા આવતીકાલે. તો જોઈને કહેજો આજનો વિડીયો ગમે છે ને તો લાઈક કરજો, શેર કરજો ને શું કરજો? સબસ્ક્રાઈબ કરજો. હવે ત્યાં સુધી